ચંડી પાઠમાં છેલ્લો એવો આવે કે શુંભ નામનો રાક્ષસ દેવીને એમ કે તું તો એમ કહેતી હતી કે હું એકલી લડું, પણ હમણાં તો આ મેદાનમાં અસંખ્ય સ્ત્રીઓ લડી રહી છે, દુર્ગાઓ. એમાં નવદુર્ગા તો મુખ્ય અને બીજી વરે પાછી અલગથી. એ સબ રૂપો જગદંબાના એક સંકલ્પથી પ્રગટ થયેલી. એ દુર્ગા દેવીએ કીધું કે દેખ કે હવે તું જો તને એમ લાગતો હોય કે હું ઘણી લડે મારે હાથે, તો હવે એક જ દે. અને સબ દેવી નવે નવ દુર્ગા એ સમાઈ ગઈ સ્વરૂપમાં દુર્ગા દેવીના. ચંડમુંડ નામના રાક્ષસને માર્યો એટલે ચામુંડા નામ પડ્યો. એમ અનેક નામ પડ્યા. તો હવે આ વાતને યાદ રાખવી, માં એક જ છે. જે સ્વરૂપમાં આનંદ આવે એ રીતે ભક્તિ કરવી, અથવા આપણી પરંપરા જે આપતી હોય એ રીતે ભક્તિ કરાય. અને વિશેષ આ પરિવારને માતાજીના આશીર્વાદ ઉતરે એવી